હેલો મિત્રો, આજનો ટોપિક છે ભૂગોળ. પ્રશ્ન 1. ગુજેન્દ્રનો સૌથી ઊંચો શિખર કયો છે? જવાબ: ગુરુ શિખર, અરવલ્લી શ્રેણી. પ્રશ્ન 2. અરવલ્લી પર્વત શ્રેણી કયા વિસ્તારમાં છે? જવાબ: ઉત્તર ગુજરાત. પ્રશ્ન 3. ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? જવાબ: જૂનાગઢ. પ્રશ્ન 4. પાવાગઢ પર્વત ક્યાં આવેલો છે? જવાબ: ચાંપાનેર. પ્રશ્ન 5. સાપુતારા હિલ સ્ટેશન કયા જિલ્લામાં છે? જવાબ: ડાંગ. પ્રશ્ન 6. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ: સહ્યાદ્રી. પ્રશ્ન 7. ગિરનાર પર્વત કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: અરવલ્લી. પ્રશ્ન 8. પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: વિંધ્ય. પ્રશ્ન 9. શેત્રુંજી પર્વતમાળા ક્યાં આવેલ છે? જવાબ: સૌરાષ્ટ્ર. પ્રશ્ન 10. બરડા પર્વતમાળા ક્યાં આવેલ છે? જવાબ: પોરબંદર વિસ્તાર. પ્રશ્ન 11. ડાંગ વિસ્તાર કયા પ્રકારની જમીન માટે જાણીતો છે? જવાબ: પર્વતીય. પ્રશ્ન 12. અરવલ્લી પર્વતમાળા કઈ દિશામાં ફેલાયેલી છે? જવાબ: દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન 13. ગિરનાર પર્વતની ઊંચાઈ કેટલી છે? અંદાજે 1171 મીટર. પ્રશ્ન 14. સાપુતારા કેટલી ઊંચાઈ પર આવેલા છે? જવાબ: અંદાજે 1000 મીટર. પ્રશ્ન 15. પાવાગઢ કઈ માટે પ્રખ્યાત છે? જવાબ: કાલિકા માતા મંદિર. પ્રશ્ન 16. ગુજરાતમાં મુખ્ય કેટલા ઋતુ હોય છે? જવાબ: 3. પ્રશ્ન 17. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવે છે? જવાબ: જૂનથી સપ્ટેમ્બર. પ્રશ્ન 18. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારોમાં પડે છે? જવાબ: દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 19. સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારોમાં પડે છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 20. ગુજરાતમાં સરેરાશ વરસાદ કેટલો છે? જવાબ: અંદાજે 800 મીમી. પ્રશ્ન 21. કચ્છમાં વરસાદ ઓછો કેમ પડે છે? જવાબ: રણ વિસ્તાર.